નમસ્કાર મિત્રો, આપણે આપણા જીવનનો લગભગ ત્રીજો ભાગ એટલે કે 20મી 30 વર્ષ સૂવામાં પસાર કરીએ છીએ। ઊંઘ એ આપણા શરીર માટે રિચાર્જિંગ પ્રોસેસ છે, પણ શું તમે ક્યારેય અનુભવ્યું છે કે 8 કલાકની પૂરી ઊંઘ લીધા પછી પણ સવારે ઉઠો ત્યારે થાક લાગે છે, માથું ભારે લાગે છે અથવા મન બેચેન રહે છે? જો હા, તો તેની પાછળનું સૌથી મોટું કારણ તમારી સૂવાની દિશા હોઈ શકે છે। વાસ્તુશાસ્ત્ર અને વિજ્ઞાન બંને માને છે કે આપણે કઈ દિશામાં માથું રાખીને સૂઈએ છીએ તેની સીધી અસર આપણા મગજ, હૃદય અને આર્થિક સ્થિતિ પર પડે છે। આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ દિશામાં માથું રાખવું એ વરદાન સમાન છે અને કઈ દિશા તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે। સૌ પ્રથમ વાત કરીએ દક્ષિણ દિશા, સાઉથ ડાયરેક્શન વિશે। વાસ્તુશાસ્ત્ર અને વિજ્ઞાન બંને મુજબ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। વિજ્ઞાન મુજબ પૃથ્વીનું પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ફિલ્ડ છે જે ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે। જ્યારે આપણે દક્ષિણમાં માથું રાખીને સૂઈએ છીએ ત્યારે આપણું શરીર પૃથ્વીના ચુંબકીય પ્રવાહ સાથે એક લાઇનમાં આવે છે। આનાથી લોહીનું પરિભ્રમણ, બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે, હૃદય પર દબાણ ઓછું આવે છે અને ઊંડી ઊંઘ આવે છે। વાસ્તુ મુજબ દક્ષિણ દિશા યમરાજ અને પિતૃઓની દિશા છે। અહીં માથું રાખી સૂવાથી સુખ, સમૃદ્ધિ અને આયુષ્ય વધે છે। બીજી ઉત્તમ દિશા છે પૂર્વ દિશા, ઈસ્ટ ડાયરેક્શન। પૂર્વ એ સૂર્યની દિશા છે, જે ઉર્જા અને જ્ઞાનનું પ્રતીક છે। જો તમે વિદ્યાર્થી હો, શિક્ષણ સાથે જોડાયેલા હોવ અથવા માનસિક કાર્ય વધુ કરતા હો, તો પૂર્વમાં માથું રાખીને સૂવું તમારા માટે આશીર્વાદ સમાન છે। આ દિશામાં માથું રાખવાથી યાદશક્તિ વધે છે, એકાગ્રતામાં સુધારો થાય છે અને મન શાંત રહે છે। આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ પૂર્વ દિશા પવિત્ર માનવામાં આવે છે, જે નવી ઉર્જા અને સકારાત્મક વિચારો આપે છે। હવે વાત કરીએ એ દિશાની જેમાં ભૂલથી પણ માથું ન રાખવું જોઈએ, અને તે છે ઉત્તર દિશા, નોર્થ ડાયરેક્શન। તમે તમારા વડીલો પાસે સાંભળ્યું હશે કે ઉત્તરમાં માથું રાખીને ન સૂવાય। આની પાછળ એક મોટું વૈજ્ઞાનિક કારણ છે। પૃથ્વીનો ઉત્તર ધ્રુવ, નોર્થ પોલ, ધન ઉર્જા ધરાવે છે અને આપણા શરીરનું માથું પણ ધન ઉર્જા ધરાવે છે। જ્યારે આપણે ઉત્તરમાં માથું રાખીને સૂઈએ છીએ ત્યારે સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે, રિપેલ કરે છે। આનાથી મગજમાં લોહીનું દબાણ વધી જાય છે, જેના કારણે અનિદ્રા, માથાનો દુખાવો, તણાવ અને લાંબા ગાળે અલ્ઝાઇમર જેવી બીમારીઓ થઈ શકે છે। વાસ્તુ મુજબ ઉત્તર દિશામાં માત્ર મૃતદેહને રાખવામાં આવે છે, એટલે જીવિત વ્યક્તિએ ક્યારેય આ દિશામાં માથું રાખીને સૂવું ન જોઈએ। ત્યારબાદ આવે છે પશ્ચિમ દિશા, વેસ્ટ ડાયરેક્શન। પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું એ મધ્યમ ફળદાયી માનવામાં આવે છે। આ દિશામાં સૂવાથી વ્યક્તિના મનમાં અશાંતિ અને ભાગદોડની લાગણી રહે છે। જો તમે ખૂબ જ મહેનત કરો છો પણ ફળ નથી મળતું, તો કદાચ તમારી સૂવાની દિશા પશ્ચિમ હોઈ શકે છે। જો કોઈ વિકલ્પ ન હોય તો જ આ દિશા પસંદ કરવી, બાકી દક્ષિણ કે પૂર્વ શ્રેષ્ઠ છે। દિશા સિવાય પણ કેટલીક વાતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે, જેમ કે ક્યારેય દરવાજાની બરાબર સામે પગ રાખીને ન સૂવું, આને વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે। સૂતી વખતે તમારા રૂમમાં અરીસો, મિરર એવી જગ્યાએ ન હોવો જોઈએ જેમાં તમારું પ્રતિબિંબ દેખાય, તે નકારાત્મકતા લાવે છે। હંમેશા જમતી વખતે પૂર્વમાં મોઢું રાખો અને સૂતી વખતે દક્ષિણમાં માથું રાખો, આ જીવનનો સુવર્ણ નિયમ છે। મિત્રો, આપણું શરીર એ પંચતત્વોનું બનેલું છે અને બ્રહ્માંડની શક્તિઓ સાથે જોડાયેલું છે। જો આપણે કુદરતના નિયમો એટલે કે વાસ્તુ મુજબ ચાલીશું, તો અડધી બીમારીઓ તો એમ જ ગાયબ થઈ જશે। તમારી અત્યારે સૂવાની દિશા કઈ છે? શું તમે ઉત્તરમાં માથું રાખીને સૂવો છો? જો હા, તો આજે જ તમારા પલંગની દિશા બદલી નાખો અને થોડા દિવસોમાં જ તમારા જીવનમાં આવતા સકારાત્મક બદલાવને અનુભવો।
આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. આ વિડીયોને તમારા પરિવારના દરેક સભ્ય સાથે શેર કરજો, કારણ કે સારી ઊંઘ એ જ સારા સ્વાસ્થ્યની ચાવી છે. વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં તમારા મંતવ્યો જણાવજો. આવી જ ઊંડાણપૂર્વકની વાસ્તુ અને હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ધન્યવાદ. શુભ રાત્રિ અને મીઠી ઊંઘ.